ગુરુરાજ ગુણ ભાનુ અનંત અમા બાળક કર પોળા કરી હે દરિયામાં સમર્થ શ્રીમદ રાજચંદ્ર હું શ્રદ્ધાળુ અચૂક આશ્રય આપીને પળ પળ લ્યો સંભાળ અચૂક આશ્રય આપીને પળ પળ લ્યો સંભાળ. પરમાત્મા પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાર્થ વંચાય છે. પદ ક્રમાંક 631. ભવાણિયા 3:14 સોમ 1951 પહોંચો. પ્રથમ પદમાં એમ કહ્યું છે કે હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છા તે તું નિવાર, અને એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ બેયપણે તારે વિશે દેખાશે. તત્વ સ્વરૂપ એવા સતશાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્વ છે એમ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે. તથાપિ ઉપયોગપૂર્વક તે સમજાવવું દુર્લભ છે. એ માર્ગ જુદો છે અને તેનું સ્વરૂપ પણ જુદું છે. જેમ માત્ર કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી. માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે? કેમ કે તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. બીજા પદનો સંક્ષેપ અર્થ હે મુમુક્ષુ, યમ નિયમ આદિ જે સાધનો સર્વશાસ્ત્રમાં કયા છે તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ ઠરશે એમ પણ નથી. કેમ કે તે પણ કારણ નથી. તે કારણ આ પ્રમાણે છે. આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા હોવા એ કારણ ઉપદેશે છે. તત્વજ્ઞાનીઓએ એથી એવા હેતુથી એ સાધનો કયા છે, પણ જીવની સમજણમાં સામતો ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો, અથવા તે સાધન પણ અભિનિવેશ પરિણામે ગયા. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે તેમ તત્વજ્ઞાનીઓએ એ તત્વનું તત્વ કહ્યું છે. પત્ર વાંચો, ફરી વાંચીએ, વિચારીએ, સમજવા પ્રયત્ન કરીએ. પ્રથમ પદમાં એમ કહ્યું છે કે હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ. જાણો જ આત્મા, બીજું જાણ જેવું છે જ નહીં. પણ આત્મા જાણે બધું જાણે. આરસી ચોખ્ખી કરે એટલે આરસીમાં જેવો હોય તો બીજો ફોટો પડી જાય. પણ આરસી ચોખ્ખી ના હોય તો ના પડે. અને ઉપર ચિત્રો કેટલું ચિત્રો ચોખ્ખી કરે ને આરસી આત્મા ચોખ્ખો કરવાનો છે. આત્મજ્ઞાન અંદર પડેલું છે પણ ઉઘડ્યું કેમ નથી? ઉપર કચરો છે. એટલે જ્ઞાન મેળવવું હોય તો કચરો કાઢવો પડે. એના બદલે ઉમેરે છે. ક્યાંથી થાય? જ્ઞાન જોઈતું હોય તો કચરો કાઢવો પડે. વિષય કશા રૂપી પુસ્તકોમાં તો જ્ઞાન થાય નહીં. અને થાય તો કેવું? કેવા માત્ર, અંદરનો અનુભવ નથી. શરીરે બોધ પ્રવાહની જી થોડુંક સૂકા પૂરા કુવામાં બીજા કુવાનું પાણી વાળીએ, પાણી થાય પણ 2 દાડા રહે. કે અંદરની શેર નથી રે તો ગંધાય. અંદરની શેર નથી, બહુ તો ચલાઈ પણ જાય. પણ એ કુવાને ગાળીએ તો અંદરની શેર ઉઘડે.
તો છલકાય નહીં, હોય લેવલ જ રહે, બગડે નહીં, કોવાય નહીં. અંદરની સર્વ ઘડી જોઈએ સની બોધ પ્રવાહ હરીજી ને આપણે બીજા કુવાનું પાણી કુવા વાળીને પાણી કે તે નહીં થાય. અંદરની સર્વ ઘડી જોઈએ, અંદરની સર ક્યારે ભલે કચરો કાઢે ત્યારે કુવો ગાળવો પડે. આ ઠીક રંગનું પણ કાઢી નાખવું પડે તો થાય. જ્ઞાન મેળવવાનો કયો ઉપાય? કચરો કાઢવાનો, નહીં કે પાણી મેળવાનું. કેટલા દાડા થોડા થઈ ગંધાય ઉઠું છલકાઈ જાય. એટલે જ્ઞાન મેળવવું હોય તો કચરો કાઢો, વિષય કશાને મૂકી દો, એ જ્ઞાન. અને વિષય નથી મૂક્યા અને જ્ઞાન કર્યું તે કચરો ગંધાવાનો. કારણ કે ભાષા જ્ઞાન તે જ્ઞાન નહીં, અંદરનું જ્ઞાન તે જ્ઞાન. શરીરે બોધ પ્રવાહ હરીજી એ થોડુંક કેટલાક જણ બહારથી પુસ્તકો વાંચીને અથવા તો વ્રત સપાટી કરીને જ્ઞાન મેળવવા ઈચ્છે છે. એ સાધન ખરો પણ સાધ્ય ન હોય. સાધ્ય તો આત્મજ્ઞાન થવું જોઈએ. પુસ્તકો વાંચો એ બધું ખરું, સાધન છે, પણ સાધનને સાધ્ય માની બેઠો. દાંતડા વડે ચાર કાપીને ઢોરને ન ખાય, પણ દાંતડું એક ગણ કે ઢોર ખાય તો સાધન માત્ર છે. એમ જ્ઞાન મેળવવું હોય તો કચરો કાઢો, વિષય કશા મૂકો એની મેરે જ્ઞાન આવશે. નથી થતું કારણ શું? વિષય કઈ થશે માટે. કરોડો પુસ્તકો વાંચો ને જ્ઞાન ન થાય. પણ સાચી આત્મજ્ઞાનની વિદ્યા આવે તો જ્ઞાન થાય. બાકીનો તો જેટલું જ્ઞાન ભેગું તો કચરો તો કાઢવો પડશે. કૃપાલજીને કોઈ પૂછ્યું તો અંગ્રેજ ના પડ્યા તો સારું થયું કે એ કચરો કાઢવો હતો તો ભેગો કચરો મારે. આત્મજ્ઞાન તે જ્ઞાન. અને મુનિ પણ કોણ? આત્મજ્ઞાન તે મુનિ પણ તે સાચા ગુરુ હોય. બાકી કુળ ગુરુ કલ્પના પરથી નહીં જોઈ. મારા સંપ્રદાય ગુરુ છે, સંપ્રદાય જ્ઞાન છે તે આત્મજ્ઞાન પાછું બહારનું નહીં, વકીલાતનું તે નહીં, ધાગા દોરાનું નહીં, મુહૂર્ત આપવાનું નહીં, જોશીનું નહીં, આત્મજ્ઞાન. બાકીના બધા જ્ઞાન ભૂલવા જેવો છે. આત્મજ્ઞાન તો અમુની પણ તે સાચા ગુરુ હોય. પણ તમારા સંપ્રદાયના છે ને, મને જ્ઞાન છે કે નહીં? જ્ઞાન હોય તો આપણો ગુરુ નહીં. કેવું જ્ઞાન જોઈએ? આત્મજ્ઞાન. આત્મજ્ઞાન તો અનુભવનું જ્ઞાન છે. ભાષા જ્ઞાન તે આત્મજ્ઞાન નહીં. ભાષાને ચોર કે ભૂર, રણે ચડે તે તો રણશૂર. ભાષા જ્ઞાન જ્ઞાન માની બેઠા છે લોકો. બહુ સરસ બોલે છે, અંગ્રેજી બોલે છે, સંસ્કૃત બોલે છે, પણ તારો શું કાર્ય વગાડ્યો અને એને શું ફાયદો થયો બોલીને? ચમત્કાર બતાવશો હો કે ચમત્કાર તાર શાકપના વાક્ય ગયો. વાક્ય તારે શું ખેતર ખાતર થયું? કંકુનો પગલો પડ્યો હોતા એ કંકુનો પગલો પડે પણ તને શું ફાયદો? પણ ચકલી હો જાઓ તે ચકલી તને શું ફાયદો? જે જ્ઞાન આત્માર્થે નથી બોલવા જેવું છે. આ ચમત્કારો પણ જ્ઞાન નહીં. ચમત્કાર તો ઘણા બતાવે, ખરેખર પાત્ર કઈ હોતું જ નથી. પણ કહેતા કે ચાલે છે, જોત કશું ના હોય. અને હોય તો આપણને શું ફાયદો? ત્યારે આત્મજ્ઞાન જોઈએ, ચમત્કાર જોઈએ. આ જોઈને વૃત્તિ ભૌતિક છે, ચમત્કાર કે રાજી થઈ જવો. ચમત્કાર અંતર ઉડ્યો તો તાર શું ફાયદો? આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ આત્મજ્ઞાન તો જ્ઞાન નથી.
દુનિયા ગમે તેટલું જ્ઞાન હોય પણ આપણને જો હોય પૂર્વ પૂર્વ ભણેલો ન પણ જીવને જાણ્યો નહીં તો જ્ઞાન પાક્યું. હજારો શાસ્ત્રો પણ આત્મજ્ઞાન માટે છે. એ જ્ઞાન ક્યારે ઉત્પન્ન થશે? અંદરથી ઘરે જાગી રહેશે હું કોણ છું. પ્રશ્ન નથી ઉગ્યો. પ્રશ્ન શાનો ઉગે? ખોટા જ્ઞાનને સાચું માની બેઠો છું. પૂછવાનું શું? શરીર સુધી દેખતા પડે. પણ દીકરો ભલે મારી માં, આટલું મારું વજન, આટલું ભણેલો, ખોટો સરનામું આપે છે તો આત્મા છે. તે ખોટા જ્ઞાનને સાચું જ્ઞાની બેઠો છે એટલે સાચું જ્ઞાન ઈચ્છા જ ના રહી. ખોટા સાચું માની બેઠો. આત્મજ્ઞાન, આત્મા સંબંધીનું જ્ઞાન. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે રાખું કે પર એના વિચાર. એના કઈ વિચાર કર્યા છે? વિચાર તો બાદના જ કર્યા છે. પૈસા ભેગા કરવાના, મોજ કરવાના, લેર પાર્ટી કરવાના, સામાન શીશી ઉતારીને દાંઠો મારવાના. આત્માર્થ વિચાર કરે તો જ આત્મજ્ઞાન થાય. તો કેવું જોઈએ હવે? જે જ્ઞાનથી આત્મજ્ઞાન થાય, હું કોણ છું એ જ્ઞાન જરૂરી, બાકી નકમું છું. શાસ્ત્રો વિશેષ ચૈત્ર પણ જો જાણી રૂપને, ભલે શાસ્ત્રો પણ એને રૂપ સ્વરૂપ નથી જાણતો, નહીં જાણતો જાણ્યું. જાણો આત્મા. તેને બદલે લાખો શાસ્ત્રો ભેગા કરે, બોધો જ ઉત્પન્ન કર્યો. આત્મા તો જાણ્યો નહીં. શા માટે ભણ્યો? ભણ્યો તો ક્યારે કહેવાય? એને રાગ જવા જોઈએ. ભણ તો ક્યારે કહેવાય કે આત્મા પ્રાપ્ત કરે? તો એ તો ભણો ના ભણો સરખું. આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય, બાકી કુદરત કલ્પના આત્માથી નહીં. આત્મજ્ઞાન જોઈએ જરૂરી. અને તેટલું તો ઘણું. વધારે ના હોય તો ચાલશે. કચરુગો ભેગો કરવો પડે. પ્રગરભૂત એટલું જ્ઞાન તો ઘણું છે. ખેતી કરનાર ને ખેતીનું જ્ઞાન હોય તે બહુ છે. પછી એને વેપારના જ્ઞાન થયું ખરી કે એને શેની જરૂર છે? આત્મજ્ઞાન જેને જોઈએ છે એને આત્મજ્ઞાન મેળવવા માટે તેવા પુસ્તકો, તેવા પુરુષો, તેવો સંઘની જરૂર છે. પણ આ તો બીજો એનો વિચાર બીજો જ કરે છે, બીજે જ જાય છે. આત્મજ્ઞાન મેળવવા માટે સત્સંગની જરૂર છે. સત્સંગ એટલે જેને આત્મજ્ઞાન છે તેવાનો સંગ, મહાપુરુષનો સંગ. તે ન હોય તો મોક્ષનો સંગ. તે ન હોય તો તેની ગેરહાજરીમાં એવા પુસ્તકો વાંચવું. પણ આત્મજ્ઞાન મેળવવા માટે વકીલાત ભણશો તો કઈ આત્મજ્ઞાન નહીં થાય. આત્મજ્ઞાન માટે કાયદાશાસ્ત્ર શીખશો, કોમર્સનું જ્ઞાન શીખશો, વૈદકનું શીખશો કે આત્મજ્ઞાન નહીં થાય. આત્મજ્ઞાન તો આત્માનું જ્ઞાન હોય જેની પર તેની પાસે જાઓ. એટલું હોય તો મૂળ પર કહું. બધાની જરૂર નથી. ધંધો કરો છો ગોયદાનો અને સુથારનો, તાર શા કપનો સુથાર અડધો કપ પણ અને કપમાં આવવાનું. ગોયદા ધંધો કરવો છે. આત્મજ્ઞાન જોઈએ છે તો આત્મજ્ઞાન જેની પાસે હોય ક્યાં જાઓ? તો બધા ના કપનું ભેગું કરે છે. કપનું શું?
એક વકીલ હતા, એમ નદીને સામે કિનારે જવું હતું. કિનારે ગયા, હોળીવાળા કે છે તું મને સામે કિનારે ઉતાર, બેસી જાઓ. વકીલ બેસી ગયો હોળીમાં. હાલે સથરવે છે, હોળી ચાલે છે, તે બંને વાતે વળ્યા. વકીલ પૂછે છે, અરે હોળીવાળા, તું ગ્રેજ્યુએટ થયેલો કે નહીં? ગ્રેજ્યુએટ થયેલો હોય તો હોળી હારી ચાલે? હાલે તરાતક ને એટલું અર્થ ઘણું છે, તો ભણવું કશું ના કરે. ફરી પૂછે છે પેલો કે ના હું નહીં ભણતો, તારી પગની પાણીમાં ગઈ. ભણેલો નહીં, લે અંગ્રેજી નહીં ભણેલો. અંગ્રેજી ભણતો શી જરૂર હતી? ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર હારો હલે તો ચાલે, સંસ્કૃત હારે ચાલે, ઉત્સવ વેથને થયો. ત્યાં એને એક ફક્ત હલે સો ચરને હોળી તારતા આવડે છે, કેટલું ઘણું છે. અને બહુ ભણેલો હોય તો ભણેલો રમખોર હોય, કોણે ઘડે આટલા વાગ્યા. ખેતરો મજૂર જોઈએ તો કેવો લઈ જઈએ? ખિસ્સામાં ડાયરી હોય, ખભે કેમેરા પેલો હોય, પેન્સિલ હોય, પેન હોય. એ તો ભણેલું તો કામ ના કરે. એના કરતા પેલો મજૂર હોય ને, કોદાળી પકડે એવું હોય તે જોઈએ. આપણે કામ કરો ખેતીનું, ત્યાં પછી રેડવાની શી જરૂર? કોણે ઘડી જરૂર? પૂરતો ના કરે. પેલો અભણ જેટલું કામ કરે એટલું ના કરે. વેઠિયા ભણાયા ગયાની જરૂર નહીં, આપણે કામ કરેલો છે કે નહીં? એમ હોલી ચરાવી છે, ત્યાં બીજા બધી જરૂર. આત્મજ્ઞાન કરવું છે તો વકીલાતની શી જરૂર? એ કાયદા ખપમાં આવે તો દવા આવડતી હોય, પણ આત્મજ્ઞાન શા ખપ નહીં એની દવા. પ્રયોજન પોતે એટલું થોડું જ્ઞાન તો ઘણું છે. ફરી પૂછે છે કે તું મેટ્રિક થયેલો કે? અડધી જિંદગી પાણીમાં ગઈ. મેટ્રિક ના ભણ્યો? અરે એને હોળી મેટ્રિકની જરૂર હતી. એને વળી પૂછવા લાગ્યા, તને ગુજરાતી વાંચતો આવડે કે નહીં? પ્રાથમિકમાં ભણેલો નહીં? ના, કશું નહીં. તારી પોણી જિંદગી પાણીમાં ગઈ. પાણી અરે સતર અભણની તો ભણાચી જરૂર હતી. પછી હોળી હાલત ડોલક થવા લાગ્યું ડૂબવાની તૈયારીમાં. એટલે પેલો હોળીવાળો પૂછે છે, વકીલ સાહેબ તરતા આવડે છે કે નહીં? તમારી આખી જિંદગી પાણીમાં ગઈ. ટૂંકામાં શું છે? આત્મજ્ઞાન જોઈતું હોય, બીજા જ્ઞાનની જરૂર નથી. અને બીજું જ્ઞાન તો આડું આવશે. આત્મજ્ઞાન ત્યાં મોદી પણ તે સાચા ગુરુ હોય, એ સાચા ગુરુ. આત્મજ્ઞાન કરવું હોય તો આત્મજ્ઞાન જેની પાસે છે તેની પાસે જવું. પ્રથમ પદમાં એમ કહ્યું એ મુમુક્ષુ. મુમુક્ષુ એટલે કોણ? મોક્ષની ઈચ્છા વાળો. ક્યાં તો મોક્ષે વિષો ભોગવવા છે, પડવું છે, ખાવું છે, મોજ મજા કરવી છે, દારૂ પીવો છે, એનું કહે તો મોક્ષની વાત છે. દારૂ પીવો હોય તો તને મંજૂર નહીં મળે, ના કે છે. તો મુમુક્ષે મોક્ષે જેવું છે, માત્ર મોક્ષ વિલાસ, મોક્ષ બીજી ઈચ્છા નહીં, એ મુમુક્ષુ. આપણે આવ્યા છીએ, વ્યવહારિક કોઈ વાત હોય નહીં, ખાવાનું પીવાનું પડવાની કઈ વાત હોય તો શરીરની વાત હોય. મુમુક્ષ છે માત્ર મોક્ષ વિલાસ.
બીજે બે તો મુમુક્ષુ હતો. હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ. આત્મા જાણે તેને સર્વ જાણ્યું, અને સર્વ જાણ્યું ને આત્માના કશું નથી જાણ્યું. જબ જાણ્યો નિજ રૂપ કો તબ જાણ્યો સર્વ લોક, નહીં જાણે શ્લોકો સર્જાતો પોખ. પછી વિભાની ખેતી કરી, લણીને ડોળા જુદા ઘાસ જુદું કર્યું, વટાવીને બાજરી ઢૂઢો જુદો કર્યો. તો બાજરી ખેતરમાં ઢૂઢો માંથી લાવ્યો. શું રહ્યો? બાજરી માટે ખેતી કરતી, ઢૂઢવા માટે કરી હતી. મોટો ઢગલો શા ખપતો? પ્રયોજન ના સદાય તે ખપતું શું? આત્મજ્ઞાનની જરૂર છે. કોઈ પણ ક્રિયા કરો, વ્યવહાર રહેવું પડે તો રહેજો, પણ આત્માર્થ થઈ ગયો. સમય માત્ર નકામો ખોવા જેવો નથી. આવો જોગ ફરી નહીં મળે. કેવો જોગ મળ્યો? મળીને બધી સારી સામગ્રી મળી છે. બહુ પુણ્ય કર્યા પૂજ હતી શું બધે એમાં તો ન મળ્યો. કેટલું પુણ્ય કરતા મને ભાવ મળ્યો છે. કેવા ભાવમાં? કાગડા પોતા પશુ પક્ષી ઝાડપાના ભાવમાં. કેદારની કમાણી ક્યાંથી હોય? તે કેટલો સમય ગયો હશે તો આટલું પુણ્ય ભેગું થયું છે. આજે આપણે જે મળ્યું છે અડીમનું ઢોકળું, એ મેળવતો અનાદિકાળથી બધો સમય બીજો તાર આ ફરબાટું સાટી પાસે કમાય એટલું બધે બચત કેટલી? એટલે અનાદિકાળથી કરતા જે કઈ બચત હતી તેને બદલે તમને મને ભોગ પડ્યો. એ મને એમને ખોશો. વિચાર તો કરો, એની પાછળ કેટલો સમય વિતાયો છે. વિચાર તો કરો, ક્યાં અથડાતા મનુષ્ય ભાવ મળ્યો છે. તે ચાટા રોટવામાં મગધામાં ગાળશો, શરમ નથી આવતી? આ મોંઘી ચીજ આમાં લપેટાય. મનુષ્ય શા માટે છે? પરમેશ્વર પ્રાપ્ત કરવા માટે. નથી જરો દે વિશ્વ વધારવા, નથી જરો દે પરિગ્રહ ધારવા, ભેગું કરવા માટે નહીં, મોજક માટે નહીં. આ અનુભવ માત્ર આત્માર્થે જ વાપરવા માટે છે. બધે શું કરે? મોન કરતા ભેગું કર્યા, ભેગું કરી કેટલું નહીં દઈશ. કોઈ લઈ ગયો એનો જ પડી જાય છે. આત્મા આપણે પોતે, આત્માથી કોઈ શ્રેષ્ઠ પદાર્થ જગતમાં નથી. એને ભૂલીને કચરા માંડ્યો, કચરો ભેગો કરવા. પૈસા કચરો છે, વિષયો કચરા છે, અને દ્રષ્ટિ નથી તેવું લાગે છે. તરત પૈસા ભેંસને મૂકજો, હીરા મોથું કાઢી નાખશે તરત. હીરા મારે શું કરવા? આપણને લાગે જેને આપણે આત્માર્થે ઉપયોગી નથી એ વસ્તુ હોય તો શું, ના હોય તો શું? મોડા જીકા ચાલે એટલું ઘણું છે. પેટ ભરાય છે કે નહીં? કાલે વાત કાલે તો તે સંતોષી નર આત્માર્થ કરી શકે. હજુ ભેગું કરવું છે તો ત્યારે આત્માનું કરીશ. આત્મજ્ઞાન માટે જ અનુભવ છે, મોક્ષ માટે નહીં. માટે આત્માથી જુદા એવા બીજા
ભાવ જાણવાની વાત નહીં થતું નિવર્ત. આત્મા જાણ, બીજું નહીં જાણતો ચાલશે. દુનિયામાં કેટલી નદીઓ ને કેટલા પર્વતો, તાર માથો ફોડવો છે, ડૂબકો મારવો છે, એ જ્ઞાન તારે શાખપનું. કૃપા ત્યાં સુધી કહ્યું કે દેવાદી ગતિ ભંગમાં જે સમજે તું જ્ઞાન માને નિર્મતિ તો આગ્રહ મુક્તિ નિદાન, એ તો મતાર્થી ના લક્ષ્ય. ભગવાન આટલું સમત્રાણ આવા દેવો સામર્થ્ય મેં પણ તારા શાક વાલ બગાડ્યા, તને શું ફાયદો? એ મતાર્થી છે. આત્માર્થી ને તો આત્માની ખપ જે જરૂરી એટલી જ વાત બીજ લખવું છે. કેટલાક શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન માને છે. જ્ઞાન બારવાની તક નિવર્ત. આ જાણવું તે જાણવું એ જાણવાનું મૂકી દે ને આત્મા જાણવે. આત્મા જાણવાની વાત મૂકી દુનિયાના પર્વતો કેટલી લોબી નિહારિકાઓ. તારે ખપનું શું છે? ખપનું હોય તો તારે બરાબર, નહીં તો તારે જાણીને હરકું છે. તું પોતાને કોઈ પૂછ્યું તુંથી ગોળ છે કે સપાટ? એક જ શબ્દ બોલવાનો, સપાટ અથવા તો ગોળ. ન્યાય હતો. કૃપાદેવને ન્યાય કરતા સમાધાન પ્રિય હતું. બોલ તને શેનો ફાયદો? ગોળો કે સપાટ? તો પેલો કે જાણવાય નહીં જાણતો ચાલશે, મોક્ષના પ્રયત્ન કરશે, તું ગોળ કે સપાટ આની નહીં આવે. જે તારે જરૂર એ જાણીશી જરૂર છે, જે હોય તે. આત્મા જાણતે સર્વ જાણ્યું. જો હોય પૂરું ભણેલું ન પણ જીવને જાણે નહીં તો તે જ્ઞાન પાક્યું, અજ્ઞાન ગયું. આત્મા ના જાણ્યું ને. આત્મા આપણે પોતે છીએ, કોક નહીં. આ બધું મુક્ત રહે તે આત્મા પોતે. અબાધ અનુભવ કર્મો મુકાય છે, દેહ મુકાય છે. આત્મા મુકાતો ને આત્મા પોતે કેવું મુકાય? બધું મુકાય. આત્મા મુકાય, લાકડી મુકાય, છત્રી મુકાય, જોડા મુકાય, ડગલા મુકાય. આત્મા મુકાય, પોતે પોતાને મૂકી શકે. અબાધ અનુભવ. એટલે આત્મા જાણવાની વાત છે. આપણા આત્મા, આત્મા એટલે સુખ, આત્મા એટલે જ્ઞાન. આત્મા સિવાય સુખ નથી. આ બધું જ્ઞાન નથી. જ્ઞાન નકામું છે. બીજું જાણવા ઈચ્છે છે. લાખો પુસ્તકો વાંચને આત્મા નથી જાણ્યો હોય, પૂરેપૂરો જીવને જાણ જ્ઞાન બાક્યું. આત્મા જાણતે જાણ્યું, પણ આને તો બીજું કચરો વાંચ કરે છે, કશું જાણતો નહીં, નાખતું. અને જેને આત્મા જાણ્યો અનુભવથી, બીજું જાણે જરૂરી નથી. બીજી શી જરૂર છે જાણીને? આત્મા જાણ્યો કે નહીં તો જરૂર છે. અનુભવ જ્ઞાન જરૂરી છે. શાસ્ત્ર જ્ઞાન પણ અનુભવ થવા માટે જરૂરી છે, પણ શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન માની બેઠો, સાધન સાધ્ય માની બેઠો, ત્યાં આગળ વધે. નિસર્ગના પહેલા પગથિયે બેઠો, ઉપલે માળ જવાય. એ તો સાધન છે. ભાષા જ્ઞાન સાધન છે, પણ ભાષા જ્ઞાન બેઠા આપણે છેતરાઈએ છે ઘણી વાર. સંસ્કૃત ભણેલા હોય ને અંગ્રેજીમાં બોલે, ઓહો કેવા જ્ઞાની છે. ભાષા જ્ઞાન તે જ્ઞાન નહીં. ભાષાને શૂર કે પૂર, રણે થોડે તે તો રણશૂર. શું જાણે વ્યાકરણી વસ્તુ? શું જાણે વ્યાકરણી? નિજ મુખ પર ઘૃત ભર્યું, સ્વાદ જાણે બરણી. બરણીના મોઢા સુધી ઘી ભર્યું અને હવાદ આવે. બરણીને
એમ પણ તો લાખો શાસ્ત્ર વાંચે પણ અનુભવ નથી. શાસ્ત્ર શાખનું અનુભવ જ્ઞાનથી નિવેડો છે, શાસ્ત્ર જ્ઞાનથી નહીં. જ્ઞાની અનુભવ જ્ઞાને જ્ઞાન કે છે. નાગર સુખ પામર નવી જાણે, વલ્લભ શુક્લ કુમારી અનુભવ તેમ ધ્યાન ધ્યાન ત્રણ કોણ જાણે નર નારી. નાગર સુખ પામર નવી જાણે, મોટા શહેરમાં રહેનારનું સુખ કેવા બંગલા હોય, કેવું હોય તે ખેતરો રહેતો ધારો શું જાણે. એની કરતામાં શું આવે? કાંઈક અનુભવ નથી. બુદ્ધિ હોય તો શું ખબર નહીં કામ અનુજ્ઞાનથી નહીં ઓળખ. વકીલ ભૂલો પડ્યો જંગલમાં, તો કાયદો તો બધે કઈ રસ્તો હોય ચડે, કાયદા જ જાણે છે. કોર્ટમાં ભણી તો ભૂલો પડ્યો, તો જંગલમાં આઠમું છોકરું ના ગોળ્યું, ભીડનો રસ્તો બતાવે, તો ત્યાં ભીડનું છોકરું જાણકાર છે તે પૂરું થઈ જાય. જ્ઞાન અનુભવ તે જ્ઞાન છે, ભાષા જ્ઞાન તે જ્ઞાન નહીં. તો નકશો જુએ શું જુએ વિચારો? અનુભવ ધ્યાન કોણ જાણે નર નારી રે? અનુભવ જ્ઞાન તે જ્ઞાન. એક માણસે ગોળ ખાધો હોય, ગોળ તો જાણે, મૂંગો છે, બોલતા નથી આવડતું, પણ ગોળ કેવો છે એને સ્વાદ જાણે. બીજો ગોળ ખાધો નથી અને સ્ટેજ ઉપર ટેબલ મૂકી પછાડીને બોલ ગોળ કયો? તારા બાપનો કપાર તો ખાધો છે ને, શું જાણવાનું હતું? સોબરના ને ખબર પડે ગોળ કયો ટેબલ ઉપર પગ પછાડીને. એના કરતા ગોળ જણે ખાધો છે જાણ ગોળ કેવો છે. અનુભવ જ્ઞાનથી નિવેડો. ભલે બોલતા ના આવડે પણ પેલો મૂંગો જાણે કે જ્ઞાન કેવો છે, બોલતા નથી આવડતું. અને પેલા પંડિત ભલે બોલે પાછળ નથી આવડતું. અનુભવ જ્ઞાનથી નિવેડો છે. અમારી સાથે એક શિક્ષક હતા, માનસિક અને ધારાળો, ખેતરો વધે પણ ફાયદો પાસ થયેલો એટલે નોકરી મળેલી. એ વાત કરતો અમને હસાવતો કે બાળકના જળ મોતી મુખી એક વખત ધર્મત ગયા, એ મોસી સાથે રહેતા ગયા. મોસી ખેતમ રહે, ગોમરામ શોધે શું જોડે, અને ધર્મતના પાટીદાર તે વખતના અમીન કહેવાય બોલો તો એને શું ખરો હોય. તો જમવા બેસાડ્યો તારે ધર્મોતી લાગતો રવડામ જમે, અને મોસીને બહાર રવિ શું ખાવાનું આપ્યું. હસાવતો મોસી અમને. અરે કોનું શાક આવ્યું? કેવું ઘણો હોય ચાવ પણ ગળે ઉતરી શીખે. ચૂસવાનો ચાવવાનો કયો શીખવો. જો એમની સામો બેઠો જોઈને ખાત. તાર માથે તો બુદ્ધિ વગર નો હતો. અનુભવ વગર શું કરે? એમ અનુભવ જ્ઞાનથી નીવડો છે, શાસ્ત્ર જ્ઞાનથી નહીં. જાણ્યું હોય તે આત્મા જાણો તે ખરું. બીજા જ્ઞાનની જરૂર નથી. પ્રભુ શ્રી આત્મજ્ઞાની પુરુષ હતા. ભાષાનું ઠેકાણ નહોતું, આત્મા અનુભવ હતા. ભાષા બોલે તો ના ગઢ બોલતો નહીં આવડતો. ખૂબ શમ ચોકસનો બદલે બોલતો. અમારો બેટો થઈને ખવાય કરતા કયો ઠેકાણું નહીં એવું બોલતા હોય. પણ આત્મજ્ઞાન હતું એને. અબીજા ધોળકાનું અનશુદ્ધ છે, પણ એ અંદરની વાત આત્મા પરફી નીકળતી હતી.
બીજા વાતો કરે, અનુભવની વાત હતી આ. વાત કહેતા અનુભવની કહેતા, ભાષણતા કરતા, પણ સતોટ નાખતા હતા. કારણ અનુભવ હતો એનો. કેમ ના હોય? એના માટે કોણ હતા? પરમ પૂજ્ય ભગવાન. એના પ્રત્યે શ્રદ્ધાથી એને આત્મજ્ઞાન હતું. અને ભાષણો ના કરે પણ સચોટ વાત કરે. આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ આત્મજ્ઞાન હોય તે મુનિ કહેવાય. બાકી વાચા જ્ઞાની શું કરવાના? બીજા ભાવો જાણવાની ઈચ્છાથી નિવર્ત, બીજું જાણવાની જરૂર નથી. આ દુનિયામાં પુસ્તકો એટલો બધો છે કે સુણાવની લાઇબ્રેરીમાં વાંચે તો જિંદગી પૂરી થઈ જાય. તો ના તો અમદાવાદનો અને મુંબઈનો, ઇંગ્લેન્ડનો, દાગદીનો કેટલો બહુ ગાળો તો પૂરું ના થાય. પુસ્તકો વાંચીને જ્ઞાન થાય નહીં. જ્ઞાન થવાનો એક ઉપાય છે, જાણવો છે. અઘરો છે, અઘરો તો નથી પણ અઘરો લાગે છે. વિષય કશાને મૂકો બસ. જ્ઞાન એની મેરે આવશે પણ શેનું આવે? આને વિષય તો ગમે છે, છોડે જીતે. બાકી લાખો શાસ્ત્રોમાં તે આત્મજ્ઞાન નહીં થાય. આત્મજ્ઞાન ને અટકાવનાર કોણ છે? વિષય કશાય. ઉપાય છે, ઉપાય કરવો નથી. શું પુસ્તક કોણ કેટલું જાણવાના? આત્મા ચોખ્ખો કરો. વારંવારની ઈચ્છાથી નિવૃત્ત અને નિજ સ્વરૂપ વિશે દ્રષ્ટિ દે. જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તાર વિશે દેખાશે. સમસ્ત સૃષ્ટિ કઈ બાકું નહીં રહે. આત્મા ચોખ્ખો થયો ને અને બધું જાણશે છતાંય ડાઘો નહીં પડે. બોલતારી અત્યારે કદી જાણે તો ડાઘો પડે. નાટક જોવા જાય ને, ટિકિટ પૈસા ખર્ચે છે, રિક્ષાના વચ્ચે લંચ, પણ તો નાટક જોતો નથી. ના મેં ભળી જાય છે. નાટક બધા રડે છે. અને તું જોવા કે નાટકમાં ભળી જવા તો દેખે ને પેલી રડતી ભરી રડે છે. આ બિચારી દ્રૌપદી તો કે દ્રૌપદી ન હોય, એ તો ગોધરાની મોતણ છે, પણ બિચારો દોડતો નથી. એટલે નાટક જોતો નથી. પોતે નાથવા માંડી પણ કેટલા રડે છે ક્રોધમાં, કેટલા ખાવડો મારે છે. એટલે કોને ખાવડો મારે છે? આ જગતને નાટક રૂપે જુઓ. શું કા નાચો છો? જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ. કરપાથી બેઠા પૈસો ખર્ચતા નથી. એમ આપણે જગતમાં ભળી જઈએ છીએ. જુઓ દ્રષ્ટા ભાવે પણ લે પાછો ને મારું કઈને જોયા કરો. ગીર શરદી સે મુકરમે બાર બિંદવો ન હોય. દર્પણમાં સમોટો પર્વત દેખાય, લાખો ટન વજનનો, પણ દર્પણો કાચ તૂટે. આટલું બધું વજન પર્વત નહીં છે ને. સામું સરો હિલોરા મારે, દર્પણ કાચ ભેદ જાય નહીં. એમ તમે જુઓ, નિર્વિકાર ભાવે જુઓ, દ્રષ્ટા ભાવે જુઓ. આ તો લેપાઈ જાય. મારું ઘર જો ને, પણ મારું કા કે મારા પૈસા, આ સારું, આ ખોટું, આ ગમતું ન ગમતું. જો ગમતું કા કરે છે? આ ઇન્દ્રિયો જ્ઞાનને માટે છે, પણ એ જ્ઞાનને ઉડતો લેપાઈને અંદર ઊંચાય છે.
જાનમાં વાંધો નથી, ગુંચાય છે તે વાંધો છે. કેમ? મારું માન્યું છે. નિસ્વરૂપને વિષય દ્રષ્ટિ દેખાશે. તત્વ સ્વરૂપ એવા સત્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ જ તત્વ છે એમ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે. તથાપિ ઉપયોગપૂર્વક તે સમજાવવું દુર્લભ છે. એ માર્ગ જુદો છે, સ્વરૂપ પણ જુદું છે. માર્ગ જુદો છે, જેને દીઠો તેને દીઠો છે. જેમ માત્ર કથન જ્ઞાનીઓ કે છે તેમ નથી. કથન જ્ઞાનીઓ એટલે મોડે બોલે પણ અનુભવ નથી એવા. શું બતાવે? મોડે વાતો કરે, જાણતો જ નથી. વાતો કરે તે જ્ઞાન નહીં, અનુભવ તે જ્ઞાન. ખેતી કરી જ ના હોય જાણે બનું નહીં, શું ખબર પડે? આમ ઉમરો કહીએ તો આ તમે ઘરનો ઉમરો કહો, અમારે તો મોટો બે ચાની વચ્ચેનો ભાગ તે ઉમરો કહીએ. ફોંટ એટલે મોટો ઉમરો. ચા માર્યો, મોચમ બાજુના હવે એની ભાષા તે જાણ, તમે જાણો એમ. વેપારી ભાષા વેપારી જાણ, અમે જાણીએ. અને નહીં જાણીએ તો ચાલશે. આપણે જાણો આત્માનું. આત્મા જાણવા માટે વિષય કશાય મૂકો. આત્મા જાણવા માટે આત્મજ્ઞાન જેની પાસે તેની પાસે જાઓ. આત્મજ્ઞાન કરવું તો પુસ્તકો વાંચો, પણ આ તો આત્મજ્ઞાન કરવું છે, બીજું વાંચીશ તે બને. આત્મજ્ઞાન કરવું છે, બીજો ધંધો કઈ બને. એની પાછળ કઈ ખબૂતી ના આદુ ખાઈ પડવું પડે. આ વર્ષ માટે મંદિર વાતે દોડી જાય. એક દાડા અનાદિકાળનો કાક એકદમ જાય. એને માટે કેટલું કમર કસીને કામ કરવું પડશે. એક દાડા હોય તો ઠીક છે, અનાદિનો કાક કાઢવો છે પણ કહેતા ઘસી નાખવું, એની પાછળ પડવું પડે. મોટો કોટ તોડવો છે, ફટાકડે ફૂટે તો મૂકવી પડશે. આ તો જરીક મંદિરમાં કેમ થતો નથી, એની પાછળ મંડી પડો. ખરું છે ને? કારણ કે વહેલું લાગ્યું તો વિષયો મૂકીને મારે બીજું કરવું નથી. વિષય તો મારે જોઈએ, મોત બધા જોઈએ, લેર પાર્ટી જોઈએ, વિષય પાર્ટી જોઈએ, વ્યસનો જોઈએ, દારૂ જોઈએ, અફીણ જોઈએ, ચા જોઈએ, હોતારી એટલે આત્મા ના જોઈએ. જે ખપી હોય ને એ તો ગમે તે આપીને પણ મારે આ માલ જોઈએ. માથા સાથે મોંઘી વસ્તુ સોંપડી નહીં, શેર જો નહીં. ખરો ગ્રાહક હોય તો એ આપી દેવું, પણ મને ભલા માથા થાય માથું આપી દઉં. માથું શાનું આપે? બીડી નહીં મૂકીને માથું આપતો હોય છે. જોઈએ તાર માથું આપતું મારે જોઈએ, ચા નહીં મુકાતી, મારે જોઈએ બીડી નહીં મુકાતી, તો બધું મૂકવું પડશે. આ તો કેવું મોક્ષ લેવા બેઠા છે. ફેશનો સેવીએ, લેર કરીએ, વિષય ભોગવીએ, પૈસા ભેગા કરીએ, બધું સુખી હોય ચારે બાજુ. તો તું રે તો બીડીઓ નહીં તો ક્યાં લેવા જઈશ? તો સાડીઓ નહીં ક્યાં લેવા જઈશ? રે આ બધું મૂક્યા વગર છૂટકો નથી. આને લહેર કરવી છે, મોક્ષ તે નહીં બને. મોક્ષ તો સંસારિક પદાર્થ પ્રત્યે પ્રેમ છોડવો પડશે, પણ પ્રેમ પ્રવાહ પ્રભુ છે. બધો પ્રેમ તો ભગવાન.
આને તો લહેર કરવી છે, મોક્ષ તો ના બને. સેથો કે ચાલે, માથે તાળ પાડવી છે અને પાછી પોથી પડે બને. કોથો પોથી પાડે અને કોથો તાળ પાડે. સંસાર જોઈએ છે, બૈરો છોકરો, પૈસા, ઘર બાર, ફ્લેટ, વોટ, અને મોક્ષ જોઈએ થઈ છે બધું. બેમાંથી એક બને. મોક્ષ એટલે ભડકો પુરુષે મળે, સર્વનાશ. ઘર બાર પૈસો ટકો બધાનો ના તે મોક્ષ. એવું નહીં મારે તો બોધ બધા કરીએ, લહેર કરીએ, પૈસા ભેગા કરીએ, બોધ કરીએ, દારૂ પીએ અને બધું રે મોક્ષ છે. બૈરો છોકરો રે એમના મોક્ષ છે. એટલું શી કથા સાંભળવા ગઈ તો કથામાં આવ્યું મોક્ષ મળે તો બધું સુખ થાય, પણ હમદે મોક્ષ સૂચિત છે. ફરી પછી એક વખત બીજા કથા કરાવે સાંભળવા ગઈ, પછી સભા વેરવા મળી. ત્યાં ડોશીનો આંખમાં આંસુ. ડોશીમાં બેહો, કેમ આંસુ આવ્યા તમને? મારી પાડી મરી ગઈ. ભેંસે પાડી મરી ગઈ. કથા કે અત્યારે મોક્ષ થવાનો. પાડી મરી ગઈ, ભેંસ મરી જશે, છોકરા મરી જશે, વહુ મરી જશે અને ખેતરા જતો રહેશે, ત્યાં તારો મોક્ષ થશે. એવું મારે જોઈતું નથી. મને તો છોકરા રે, વહુ રે, ખેતર રે, પાણી રે, એવું આપણે એવું પહોંચવા બેઠા છીએ. આ બધું રે મોક્ષ થાય. મોક્ષ એટલે મૂકવાનું લેવાનું નથી, સુખ આપવાનું છે. આત્મા છે સુખ છે જ નહીં, પણ આત્રે ભ્રમણા થઈ છે એ પરપદા સુખ માની બેઠો છે. સાકર ઘણી લાગે, સાકર ઘણી ના લાગે, ના કૂદે, ભાઈ બહુ ઘર પડશે મારે. સાકર ટેબલ પર ટેબલ ના છે, એનું કેવું જ્ઞાન છે? આત્મજ્ઞાન હોય તો ખરું, નહીં તો બધું નકામું છે. જેને આત્મા જ્ઞાન નથી એને શું ખબર? આત્મા હોય તો બધું, નહીં તો આત્મા તો કશું જ નહીં. આત્મજ્ઞાન જોઈએ. તે 5 ઇન્દ્રિયના વિષયો તે જ્ઞાન નહીં, સુખ નહીં. સુખ તો આત્મા પોતે જ. આત્માને શું સુખ બોલો? મળવા મોડમ હાકર મૂકે, જાણે જીભ તો છે પણ જાણનારો ગયો. એની આગળ સુંદર સંગીત ગાય, પડઘા તો પડ્યા, ભીતે ઝીલે છે પણ જાણનારો ગયો. આનંદ ના થાય ને? જાણનારો આત્મા છે. આત્મા નથી તો કઈ નથી. એ આપણે પોતે જ છીએ. લેવા જવાનું નથી, પણ ભાન નથી. આત્મા હોય તો નહીં તો આત્મા પર બધું નકામું. એક વખત ઇન્દ્રમાં તકરાર થઈ. ભણાવતા તો પાઠ આવતો તો કેટલો સરસ. આજે તે વાત જ નથી. ઇન્દ્રમાં તકરાર પડી. મૂળ તો ઉપનિષદની વાત છે, ઉપનિષદમાં. આજે વાત જ ક્યાં છે એવી? જીભ કે છે હું મોટી, મારા વડે બધું ચાલે. કાન કે છે હું મોટું, મારા વગર બધું ચાલે. નાક કે છે મારા વડે બધું ચાલે. પગ કે છે મારા વડે બધું ચાલે. હાથ કે છે મારા વડે બધું ચાલે. તકરાર થઈ. કહું પછી એમ કર્યું, વારા ફરતી હડતાલ ઉપર ગયા. આંખ હડતાલ પર ગઈ.
તો બેઠો બેઠો ખાઈ પીને જીવ જાત્રે થાય, મરી ના ગયો. કોણ ગયા સ્થળ ઉપર ખાઈ પીને મજા કરે, મરી ના ગયો. એ મારા ફરતી બધી ઇન્દ્રિયો હડતાલ ઉપર ગઈ. હું ચાલ્યું બધું. હવે આત્મા કે હું જઉં, એ બધી ઇન્દ્રિયો બોલી ઉઠી, જીવા બાપા તમે જશો નહીં. તો એક જ ખાતું બંધ, આખી મિલ બંધ થઈ જશે તમે જશો એટલે. આંખો તો જીવાય, આત્મા ચાલે કર ખરું. મહત્વ શાનું છે? આત્માનું છે, જે આપણે પોતે જ છીએ. ગૌરવ લેવા જેવું છે કે હું પરમાત્મા ના, હું તો શૂન્ય. શરીર ગંધાત્વેને પોતા સ્વરૂપ માને છે. ગંદામ ગંદી ગાળ ખાય છે. શરીર એટલે ગૌમૂત્ર, હાડકાં, ચામડો, એવું. જ્ઞાની આને ભગવાન કે ના, ભગવાન ને હું તો આ શરીર. ખોટા ખોટી ગંદામ ગંદી ગાળ એને ગમે છે શરીર. કેટલું ભાન ભૂલ્યો છે જીવ. પર પદાર્થ ન તો આત્મા છે, સુખનો ભંડાર છે. આત્મા નથી તો કઈ જ નથી. આત્મા નથી છે કશું. આત્મા પણ ડૂબી દુનિયા. એ આપણે પોતે જ છીએ જગતમાં સર્વોત્કૃષ્ટ ઉત્તમ પદાર્થ આત્મા. શરીર નહીં. શરીર તો આપણને કઈના કર્મ ભોગવા માટે જેલમાં પડ્યા છો, કેદમાં પડ્યા છો. જેવું ગુનો કર્યો તેવું એને કેદ મળી છે. કોઈને પુરુષની, કોઈને સ્ત્રીની, કોઈને ગધેડાની, કોઈને ગાયની, કોઈને દેવની, કોઈ દરકીની. એમ આ બધી જેલ પડી છે. એટલે આ શરીર આપણે પોતાનું મન દુઃખી થઈએ છીએ, પછી જાનને પર રાજી જેલ સુધારવા ફરીએ છીએ. આ જેલ સુધરે નહીં, આ દુનિયા સુધરે નહીં. નીકળી જાઓ. ચક્રવર્તી શાંતિનાથ ભગવાન ચક્રવર્તી હતા ને તીર્થંકર ડબલ સંપદા હતી. એમને કોણ ખાવ એવો હતો. સર્વમ સત્તા હતી. સાહેબનો પાર નહોતો. બધી દુનિયા સુખી ના કરત, પણ એ નીકળી ગયા. આ દુનિયા સુધરે નહીં, નીકળી જાઓ. મેં મોડું કર્યું, વહેલાવાર નીકળ્યો તો સારું. દુનિયા સુધરે નહીં. સુધરે તો તીર્થંકરો થઈ ગયા, તકો થઈ ગયા. ના સુધારો મેળીને નીકળી ગયા. આ દુનિયા સુધરે નહીં. કુવા ખોદીએ ને, વાડા ખોદીએ ને, રસ્તા કરીએ ને, દવાખાનો કરીએ ને, નેત્ર યજ્ઞ, એ બધા યજ્ઞ પડ્યામાં કીધું નીકળી તા ને કોઈ સુધારી શક્યો નથી. વડાપ્રધાન અમદાવાદના કેદીઓની મુલાકાતે ગયા. પછી પૂછવા લાગ્યા, તમારે કઈ ફરિયાદ છે? તે કેદી કે છે, હા, આ તળિયું સારું નહીં ને તો જરા સારું હોય તો નોંધ લીધી. બીજાને પૂછ્યું કે ફરિયાદ છે? કે હા, આ 2 રોટલા પર 2.5 રોટલા ફરસ વધારે મળે, નોંધ કરી. ત્રીજાને પૂછ્યું તો કે રોગડો જરા સારો મળે. ચોથાને પૂછ્યું તે કે લુગડો જરા સારો હોય તો સારું. પોતમાને પૂછ્યું તારે? કે મારે જો અહીંથી વહેલો છૂટો કરો. આ સુધારી જેલ મારે રહેવું નથી. આપણે દુનિયાને સુધારી રહેવા ફરીએ છીએ. તું આ જેલ છે, જેલમાં શું સુધારવાના? એમ આ જગત આખું જેલમાં પડ્યું છે. નીકળી જાઓ. આ જેલ સુધારી રહેવામાં છે. તો સારો મોટો મકાન હોય, બહુ પૈસા હોય, રોડ હોય, સવરાજ હોય,
બધું જ ધૂળ ધપ્પો છે. તથાપિઓ પૂર્વક સમજાવવા દુર્લભ છે. માર્ગનું જુદું છે. જેમ માત્ર કથન જ્ઞાનીઓ કે છે તેમ નથી. માટે ઠેકાણે ઠેકાણે જઈને આ કોણ પૂછે છે? જાણતો ને શું આપવાનો? મારા કઈ કોને મારા શું કે જાણતા ના હોય. આનો જાણકાર કોઈ જ હોય છે. નથી જાણતા તે શું બતાવે? પાછો મારે અને તમને આવડે માર્ગે ચડાવે. એ જાણતો ને શું બતાવે? જે જાણ તેની પાસે આવો. અમારી સાથે માત્ર હતા છગનભાઈ. બુદ્ધિ નહીં પણ ક્રોધ ગણો. ના કહીએ તો પછી તે ગાળું બોલે મુસલમાની. બુદ્ધિ ના મળે. પછી તેવામાં ભણવામાં નાગરિક શાસ્ત્ર, નાગરિક લિપિ શરૂ થઈ હિન્દીની. પછી પૂછે કે છગનભાઈ આ નાગરિક લિપિ તો શું? તો તમે મૂર્ખા જ રહ્યા. નાગરિક શાસ્ત્ર નાગરિક લિપિ આવું કેવા કેવું પાછો ઠોંચો માંથી જાય ને. કોઈ છોકરો પૂછે ગણને શું જવાબ આવે? 48 અંદર વગર પતા. મૂર્ખા બે ઉમેરી દેવાના થાય પતા નહીં. જે જાણતો તમે શું બતાવે? કથન જ્ઞાનીઓ ફક્ત ભાષાની વાત કરે છે. ભાષા જ્ઞાન તે જ્ઞાન નહીં. અનુભવ જ્ઞાન તે જ્ઞાન. જેને જાણ છે તે જ્ઞાન, બાકી જ્ઞાન નહીં. બધાની પાસે ન હોય. જેને હોય એની વાત જુદી હોય. બીજા પદનો સંક્ષેપ અર્થ એ મુખ્યવાદી તે સાધનો કયો છે? ઉપર કેળાથી નિષ્ફળ થશે એમ પણ નેતા હતા. સાધન કે સાધન કરવાનો નિશ્ચય રાખી લખીમાં સાધન કરવું હોય કે નથી કરવું એમને કરવાનું. પણ નિશ્ચય શું? આત્મા માટે આ સાધન કરવું છે. પણ સાધનો મંડી પડે. આત્માની વાત જ નહીં. કરો એક લક્ષ્ય. વ્રત જપ તપ બધું કરવાનું છે. માત્ર મોક્ષ અભિલાષ છૂટવા માટે, બંધાવા માટે ને પ્રભુ કહેતા કોઈ પણ વ્રત તપની ના નથી. તો મોક્ષ માટે કરો, છૂટવા માટે કરો. અરે દાનની પણ ના નથી ને વ્રતની ના નથી, પણ છૂટવા માટે, બંધાવા માટે ને છૂટવા માટે કરું છું. આપણે બંધાવા માટે કરીએ છીએ. ઉપવાસ કરતા પાછું બંધન કરીએ. મેં 28 કરી, તે કરી હતી. અભિમાન કર્યું, લયું સ્વરૂપ વૃત્તિનું, કર્યું વ્રત અભિમાન. ઉપવાસ કર્યો, વ્રત કર્યું, પાછો અભિમાન કર્યું. એનો નતો કરવો. શરીર સૂક્યું, કશાને દાડો કર્યો, અભિમાન કર્યું. ઓની પાછળ ગલે મંડ્યા છો, લટ લઈને મારો ને હારા. શરીર તો તમારું ધર્મનું સાધન છે. એટલે શરીરને સૂકવી નાખ્યું, કશાને દાડો કર્યો. એના કરતા ઉપવાસ નતો કરવો. લયું સ્વરૂપ વૃત્તિનું, લયું વૃત્ત અભિમાન. શું કરું છે, શું કરું? કરવાનું બધું છે. અભિમાન ટાળવા માટે, અભિમાન કરવા માટે નહીં. વ્રત કરો તો કરો. કદી શોખ થતો ધણવાર કરતા બીજા ટણકાવે. તે કદી પાછળ બેઠું વાપરું તું થઈ ગયું. કરાય દાન કરે તો શેકીને કરે છે. મેં આટલા રૂપિયા વાપર્યા, ઓઠવું લખજો મારું નામ કર, 10,000 રૂપિયા આપેલા. થઈ ગયું. કરો માત્ર મોક્ષ અભિલાષ. વ્રત જપ બધું કરવાનું છે.
આત્મા માટે, નહીં કે બીજા માટે. તત્વજ્ઞાનીઓ એથી એવા હેતુથી તે સાધનો કયો છે, પણ જીવની સમજણમાં સામટો ફેર હોવાથી સાધનો મંડી અટકી રહ્યો. બસ બસ એમાં તો ધન કરીએ છીએ, રોજ મંદિર જઈએ છીએ ડાબલી લઈને, ટીલા ટોકર ચોખા પોરા કરી પોળો કરી દો, ધન કરી દો. એ સારો અટકી રહ્યો એટલે અટકવાનું નથી, હજુ આગળ વધવાનું છે. આ તો પહેરાદાનું પતાવું. છોકરો હિસાબ ના થતો હોય તો શું કરે, એનો બાપ માતાને પતાવું આપી મૂકે. તે છોકરો આવે ત્યારે વગર પતાવું આપજો, પતાવ ઘેર નતો પણ પતાની લાલચે છોકરું જાય તે મેઠી કોઈ પતાવ આપવાનો. તે પહેલા તો 12 વર્ગમાં આપવાનો હોય પતામાં. આ ટીલર કરવો નહીં, ટીલર ટ્રકમાં આગળ તો વધો, ઓલું અમદ મુકાય, પણ તો અમદ મુકાય. આયા સાહેબ ભક્તિ કરવા આવડતું છે ને, આવવાનું ઉઠો ક્રોધ કરે છે. ફૂલ આગુ પાછું છે, જો અહીં આગુ પાછું કરો છો. કઈ ભાગવતર પૂજા કરતા આવડે છે, નાખ્યો સાહેબ નવકાર બોલો, એટલે નવકાર તારે શીખવાનો. આવડે તો આવજો, તારે ઘેર ક્યાંથી શીખશે? બિચારા નાના જીવન ચડકાવે પેલા સિનિયરો, અહીં આવડતું ને આવી જાય. નવકાર તો બોલતો નહીં આવડતો, એટલે પણ તમારે શીખવાનો. અમારે જો અંગડ આવે ને એટલે પેલા ટડકાવે, ફૂલ મૂકતો ને નવકાર નતો આવડતા, આમ નમસ્કાર થાય. પણ તમારે શીખવા નવકાર ઘેરથી કયો શીખીને આવવાનો છે. એક છોકરાને એના બાપે કહ્યું, જો ખબરદાર તરતો આવડે તાર પછી તળાવમાં જજે, ગેસ તબાળો તરવાનો, તરવાનું તો જ છે, ડૂબવાનું તો છે. નવકાર તમારે શીખવવાનો, નવકાર નહીં આવડતો, નવકાર નથી આવડતો તમારે જેવો ટડકાવ થયો, શું કરવા આટલું બધું લઈ સર ભરતે એવો અભિમાન. બાહ્ય ક્રિયાઓ કરી, લાખો કરી, કરોડો કરી, પણ ના થયું. સાધન બાર અનંત કયો તદપી. આ ક્રિયા નહીં કરી એમ નહીં, કરવાની છે. હેતુ ચૂકીને કરીએ છીએ. સાધન પણ અભિનય પરિણામે કર્યા, પત્રનો આગ્રહ કર્યો અમત થાય, મોંપતિ અમત બંધાય, ખેત અમત ન ખાય. જરા આગળ પર શું થતું રહ્યું? આંગળીથી જેમ બાળકને તમને ખડવા આવે તેમ તત્વજ્ઞાનીઓએ તે તત્વ કહ્યું છે, આંગળીથી બતાવવામાં આવે. આંગળીથી બતાવે છે એ જ ઉન્નતાઓ છે, તે નજર જાય તો દેખાય, બાલા મારે નહીં તો. ચંદ્ર સુધી આંગળી પહોંચતી નથી, અને ઊંચું જો આગવાથી નહીં, એ જ ઉન્નતાઓ છે, તેની નજર જાય તો દેખાય. અને નજરથી 12 વર્ષ સીધા. ફરી કહીએ, બધા સાધન કરવાના છે, પણ સાધન આત્માર્થે કરવાના છે. લોક પૂજા માટે નહીં, લોકોની પ્રશંસા માટે. ભગત છે લો, રોજ ભક્તિ કરે છે, રોજ ટીલો કરે, રોજ ટપકો કરે છે, આપો ડાબલી દે જાય છે બહાર. આ ટીલો ટપકો તો કરોડો ભાવ કર્યો. ટીલો ટપકો હાથના તાળા, ધોતી પોતી છતના તાળા. આજે તો રંગાયો નહીં, સાધુ ને વૈદ્ય તો રંગાયો નહીં. અભિમાન સાધુ થયા છીએ. મન રંગાય, રંગાય રોઈ કપડા, કપડા રોઈ ગયો પણ મન ના રંગાયું. કોઈ સાધનો નિષેધ નથી, પણ આત્માર્થે કરો. આત્મા ચૂકીને કરે છે,
તે સાધન કર્યો ન કર્યો સરખો છે, ના કર્યો હોત તો હારો. સાચી વાત. આ મનોભાવમાં એક આત્માર્થે બધું કરવા જેવું છે. કઈ શું મોદી આવ્યો છે, કોણ ભૂખે ભર્યો, કયો ભગત ભૂખે ભર્યો, બધાને તમને નહીં મળે. વિશ્વાસ ગયો, મળે તો જાણે છે, પણ મારે લુખું નથી ખબર. આધી રોટી હકકી, આખી રોટી આપ, જો જાયગા ચોપડી કરना પડેગા પાપ. મોચો કરવા છે, ચોપડી રોટી ખાધ પાપ કરવું પડશે. લુખું ખાવ ને પાપ નહીં પડે, પણ મોજ કરતે દુઃખ છે. નહીં તો મોજ દર્દ કશું નથી. તને ખાવાનું કોણ નાખે? ખાવ ને. મોજો કરવા છે, પાપ કરવું પડશે. જો જાયગા ચોપડી करना पड़ेगा पाप. સુખદાન.